વિરમગામ શહેરમાં વરસાદી પાણી ભરાતા અનેક વિસ્તારોમાં હાલાકી। વોર્ડ નંબર 1ના ભોજવા ગામમાં 300 થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા। વિરમગામ માંડલ હાઈવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો। વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ। ભોજવા ગામના નવાપરા વિસ્તારમાં ઘરવખરી પલળતા લોકો મુશ્કેલીમાં મુકાયા। અમારા ગામની અંદર આ ભોજવા ગામ આવેલું છે। વિરમગામ વોર્ડ નંબર 1માં પણ ગામની જોડે એક ગામ તળાવ આવેલું છે। ઉપરવાસથી વધારે વરસાદ પડવાથી પાણી ઓવરફ્લો થતાં રોડ ઉપરથી પાણી પસાર થઈ રહ્યું છે। પ્લસ 200 થી 250 ઘર પાણીમાં અત્યારે ગરકાવ છે। 2 દિવસથી સતત વરસાદ ચાલુ રહેવાના કારણે અમારા ઘરમાં પાણી ભરાઈ ગયા છે અને પાણીના જૂના રસ્તાઓ બંધ થઈ જવાથી આ પાણીનો કોઈ નિકાલ થતો નથી અને ઘરમાં પાણી ભરાઈ ગયા। હવે આ પાણીનો રસ્તો પાણીનો નિકાલ થાય એવો જલ્દી સરકારશ્રીને વિનંતી કે સુવિધા કરી આપે। સમગ્ર ગુજરાતમાં 2 દિવસથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તે ધોધમાર વરસાદને લઈને હાલ અનેક વિસ્તારોમાં જે પાણી ભરાયા છે। હાલ વાત કરું તો વિરમગામ માંડલ દેત્રોજ સહિત પંથકમાં આખી રાત ધોધમાર વરસાદ થયો છે। વરસાદ લઈને ઉપરવાસમાં પણ ઘણા બધા પાણી આવવાના કારણે હાલ ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ પાણી ભરાયા છે। હાલ વાત કરું વિરમગામના જે ભોજવા ગામ છે, ભોજવા ગામમાં હાલ કહેવાય છે કે 5 ફૂટ પાણી ભરાઈ ગયા છે ને ભોજવા ગામના જે નીચાણવાળા જે વિસ્તારો છે એ વિસ્તારોના 300 જેટલા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। પાણી ઘૂસવાના કારણે ઘણીવાર હાલાકી અત્યારે ભોગવી રહ્યા છે। હાલ જે દ્રશ્યમાં જે બતાવી રહ્યા છે તે વિરમગામ માંડલ રોડ છે, તે વિરમગામ માંડલ રોડ અત્યારે હાલ છે પાણીમાં ગરકાવ થઈ રહ્યો છે। હાલ વધારે વરસાદના કારણે કહેવાય છે કે અનેક વિસ્તારોમાં જે અત્યારે પાણી ભરાય છે। તંત્ર દ્વારા હજુ સુધી કોઈ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી નથી, ત્યારે લોકોમાં પણ ખૂબ રોષ છે કે સામાન્ય વરસાદ થાય તો પણ પાણી અને વધારે વરસાદ થાય તો પણ પાણી। હવે તંત્રની રાહ જોઈ રહેલા લોકો ક્યારે તંત્ર લોકો સુધી પહોંચે છે તે જોવાનું રહ્યું। ગોવિંદ પનારા, ન્યૂઝ કેપિટલ, વિરમગામ।